तुला राशिना जातकोने नमस्कार मित्रो, जय श्री हरि विष्णु भगवान, जय माता धन लक्ष्मी। मित्रो, આજના ખૂબ જ મહત્વપૂર્ણ અને અનેક ગણા વિશેષ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, ભગવાન નારાયણે એક મોટી ભેટ આપી છે, 15 કરોડનો ખજાનો। પુત્ર, આજે બપોરે 1:53 વાગ્યા પછી તમને આટલી મોટી રકમ મળશે। તે મળ્યા પછી તમે કરોડોના માલિક બનશો। હા મિત્રો, માતાના સ્વામી ભગવાન શ્રી હરિ વિષ્ણુ મહારાજજી ધન લક્ષ્મી તમારા પર છે। તેઓ આજે બપોરે 1:53 વાગ્યા પછી તેમના આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે। દીકરા, તું બહુ નસીબદાર છે। તું ઝડપથી અહીં જઈને એમને જોઈ લે। એમને મળ્યા પછી તું ખુશીથી સૂઈ જઈશ। હા મિત્રો, તારામાં પણ કોઈ મોટી સમસ્યા હશે। જીવન, જેમ કે તમારા જીવનમાં ઘણા દિવસો સુધી ઘણી સમસ્યાઓ હશે, તો હવે તમે તમારા જીવનમાંથી મુક્ત થવાના છો, કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ મહારાજજીના આશીર્વાદ છે। ધનની દેવી લક્ષ્મીના સ્વામી તારા પર પડ્યા છે, જે હવે પુત્ર તું ધનવાન બની ગયો છે। પણ આજે જેઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુ મહારાજજીને સાચા દિલથી માનતા હોય તેઓ સૌપ્રથમ વિડીયોને લાઇક કરો અને અમારી યુ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય માતા ધન લક્ષ્મી જય બોલો। હરિ વિષ્ણુ મહારાજને 3 વાર લખવામાં આવે છે, જેથી તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ હોય, ભગવાન શ્રી હરિ વિષ્ણુ મહારાજજી અને ધનની માતા લક્ષ્મીજી કૃપા કરીને હમણાં જ લો। હા મિત્રો, તમે ઘણા દિવસોથી વિડીયોની રાહ જોઈ રહ્યા છો। તે વિડીયો આખરે આજે બનાવવામાં આવી રહ્યો હતો। મિત્રો, આ વિડીયો તમારા સૂતેલા નસીબને જગાડશે અને તમારું નસીબ ચમકશે। મિત્રો, હું જાણું છું કે તમે તમારા જીવનમાં દરરોજ ઘણી સમસ્યાઓનો સામનો કરો છો। પછી તે દેવાની સમસ્યા હોય, તમે સંપત્તિ માટે ઝંખતા હો, તમે અને તમારા બાળકો, આ તમારા પરિવારનો માર્ગ છે, કારણ કે તમારી પાસે પૂરતા પૈસા નથી। તમે જુઓ લોકોનું જીવન, તેમનું જીવન ઘણું સારું છે। તેઓ તેમના જીવનમાં આવી દરેક આરામનો આનંદ માણી રહ્યા છે, પરંતુ તમે નાની નાની વસ્તુઓ માટે તલપાપડ છો। પણ મિત્રો, હવે બહુ થયું અને હું તમને ગુંગળાવી રહ્યો છું। હું તને હવે જીવવા નહીં દઉં। મિત્રો, જો તમે આ ઉપાય કરો છો તો મારો વિશ્વાસ કરો, તમે જે માંગશો તે તમને મળશે। પછી તે પ્રેમ હોય, કાર હોય, બંગલો હોય અથવા તમારા જીવનની કોઈ મોટી સમસ્યા હોય, હવે તમે તમારા જીવનભરમાંથી મુક્ત થવાના છો અને તમે હશો તમામ સમસ્યાઓથી મુક્ત। આજે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે પણ આ વિડીયો શરૂઆતથી અંત સુધી એકલા જુએ છે, અમે એ ગેરંટી સાથે જીવીએ છીએ કે આવનારી પેઢીઓ પણ તેમની સાથે બેસીને જમશે તો ક્યારે કોઈ કમી નહીં આવે। જીવનમાં સંપત્તિનું કારણ કે તે ભગવાન કંઈક આવું છે। શ્રી હરિ વિષ્ણુ મહારાજજી, ધનની દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમને તમારા જીવનકાળમાં આટલા મોટા સારા સમાચાર મળવાના છે। તમને આટલી મોટી રકમ મળશે, જે પ્રાપ્ત કર્યા પછી તમે માત્ર એટલું જ નહીં અમીર બની જશો, પણ અપાર સંપત્તિના માલિક પણ બની જશે। લોકો કહેશે કે આ શું વરદાન છે? તો કહે છે કે અચાનક કોઈના જીવનમાં મોટો બદલાવ આવે છે। આખી શેરીમાં ચર્ચા છે। હવે તમારું નામ તમારી શેરી અને વિસ્તારમાં છે। ચર્ચાઓ સાંભળવા મળશે। મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે પણ ચોંકી જશો। ભગવાન શ્રી હરિ વિષ્ણુ મહારાજજી તમને તમારા જીવનકાળમાં આટલા મોટા સારા સમાચાર કેવી રીતે મળ્યા? કારણ કે મિત્રો, ભગવાન પણ જાણે છે કે જેઓ સત્ય છે તેમને જોઈને લોકો ખૂબ જ ઈર્ષ્યા કરે છે। જે લોકો સાચા દિલના હોય છે તેઓ છીએ, પરંતુ જ્યારે આપણા કર્મની વાત આવે છે ત્યારે ભગવાન શનિદેવ મહારાજ એવા ભગવાન છે જે આપણા કર્મ પ્રમાણે સજા પામે છે, જે જીવનમાં ફળ આપે છે। આપણે આપણા જીવનકાળમાં સુખ સમૃદ્ધિનો લાભ લઈ શકીએ છીએ। જો આપણા જીવનમાં દુઃખ કે મુશ્કેલી આવે છે તો તે આપણા ભૂતકાળના કર્મો અનુસાર થતી હોય છે। તો આપણે ચોક્કસપણે આમાં છેલ્લા કેટલાક દિવસોથી તમે એવા કામ કર્યા હશે જેનાથી ભગવાનને ખરાબ લાગ્યું હશે,
તો મિત્રો, જો તમે તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા જીવનમાં ફક્ત એક કામ કરો, પછી ચમત્કાર જુઓ. પુત્ર, તમે ભગવાન શનિદેવ મહારાજના કર્મો અનુસાર ધનવાન બનો. તમે સ્થાયી થઈ જશો અને તમારા જીવનકાળમાં તમને ભગવાન તરફથી એવા મોટા આશીર્વાદ મળશે જે મળ્યા પછી તમે ધનવાન બની જશો. કારણ કે મિત્રો, હવે એ સમય આવી ગયો છે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જેના માટે તમે ભટકતા હતા. વાત ઘણા સમયથી તને જોઈને લોકો દુઃખી થયા હતા, તને ટોણા મારતા હતા, દિલમાં તારી મજાક ઉડાવતા હતા. હવે સમય આવી ગયો છે તારા નસીબનો જાદુ દુનિયાને બતાવો. હા મિત્રો, આપણે બધા જે પણ આ વિડિયો શરૂઆતથી અંત સુધી એકલા જુએ છે, અમે એ ગેરંટી સાથે જીવીએ છીએ કે આવનારી પેઢીઓ પણ તેમની સાથે બેસીને જમશે તો જીવનમાં ક્યારે ધનની કમી નહીં આવે. કારણ કે વાત આ પ્રમાણે છે, ભગવાન શ્રી હરિ વિષ્ણુ મહારાજજી, ધનની દેવી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને તમારા જીવનકાળમાં આટલા મોટા સારા સમાચાર મળવાના છે. તમને આટલી મોટી રકમ મળશે જે પ્રાપ્ત કર્યા પછી તમે માત્ર અમીર જ નહીં બની શકો પણ અપાર સંપત્તિના માલિક બની જશે. લોકો તમને જોઈને પણ કહેશે કે શું નસીબ છે. જો તમે નસીબદાર છો તો તેઓ કહે છે કે અચાનક કોઈના જીવનમાં મોટો બદલાવ આવે છે તો તેના નામની ચર્ચા શેરીમાં થાય છે. મિત્રો, આજે આ વિડિયોમાં તમારું નામ સાંભળવામાં આવશે. અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ મહારાજજી તમને તમારા જીવનકાળમાં આટલા મોટા સારા સમાચાર કેવી રીતે મળ્યા? કારણ કે મિત્રો, ભગવાન પણ જાણે છે કે જેઓ સત્ય છે તેમને જોઈને લોકો ખૂબ જ ઈર્ષ્યા કરે છે. જે લોકો સાચા દિલના હોય છે તેઓને તેમના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમના વિશે તેઓ ખાડામાં પડવાની કોશિશ કરે છે. પણ મિત્રો, આપણે આપણા જીવનમાં સારું કરીએ છીએ કે ખરાબ, તે બધું જ ભગવાન જાણે છે. સારું હોય કે ખરાબ, આપણે લોકોની નજરમાં સ્થિર થઈ જઈએ છીએ. પરંતુ જ્યારે આપણા કર્મની વાત આવે છે ત્યારે ભગવાન શનિદેવ મહારાજ એવા ભગવાન છે જે આપણા કર્મ પ્રમાણે સજા પામે છે, જે જીવનમાં ફળ આપે છે. આપણે આપણા જીવનકાળમાં સુખ સમૃદ્ધિનો લાભ લઈ શકીએ છીએ. જો આપણા જીવનમાં દુઃખ કે મુશ્કેલી આવે છે તો તે આપણા ભૂતકાળના કર્મો અનુસાર થતી હોય છે. તો આપણે ચોક્કસપણે આમાં છેલ્લા કેટલાક દિવસોથી તમે એવા કામ કર્યા હશે જેનાથી ભગવાનને ખરાબ લાગ્યું હશે. તો મિત્રો, જો તમે તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા જીવનમાં ફક્ત એક કામ કરો, પછી ચમત્કાર જુઓ. પુત્ર, તમે ભગવાન શનિદેવ મહારાજના કર્મો અનુસાર ધનવાન બનો. તમે સ્થાયી થઈ જશો અને તમારા જીવનકાળમાં તમને ભગવાનના એવા મોટા આશીર્વાદ મળશે જે મળ્યા પછી તમે ધનવાન બની જશો. કારણ કે મિત્રો, હવે એ સમય આવી ગયો છે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જેના માટે તમે ભટકતા હતા. તને જોઈને ઘણા સમય સુધી લોકો પીડાતા હતા, તને ટોણા મારતા હતા, દિલમાં તારી મજાક ઉડાવતા હતા. હવે સમય આવી ગયો છે દુનિયાને તમારા નસીબનો જાદુ બતાવો. હા મિત્રો, અમે ભગવાન શનિદેવ આપતા નથી, તે કર્મના ભગવાન છે. તે વ્યક્તિના કર્મોને જોઈને જ પરિણામ આપે છે. જો તમે ભગવાન શનિદેવ મહારાજની આ કસોટીમાં સફળ થાવ છો, તેથી પુત્ર તારો ખરાબ તમે જે ઈચ્છો તે બની જશો અને તમને બધું જ મળશે. તેથી હવેથી આગામી 72 કલાક સુધી તમારા જીવનમાં એવું કોઈ ખોટું કામ ન કરો. જો તમને લાગે કે આ કામ કરવાથી તમારા કર્મ પર નકારાત્મક અસર પડશે, ચંદ્ર, જો તમે તમારું પોતાનું કલ્યાણ ઈચ્છો છો તો મિત્રો, શનિદેવ મહારાજ ન્યાયના દેવતા છે. તેઓ ઊંચા કે નીચા જરા પણ જોતા નથી. તમારા કાર્યોને પ્રત્યક્ષ જોઈને તમને પરિણામ આપે છે. જેઓ તમારી સાથે પરિણામ મેળવે છે. તેથી હવેથી આગામી 72 કલાકની વચ્ચે એવું કોઈ કામ ન કરો કે જેનાથી તમારા કાર્યોમાં ખામી આવે. અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે ઉપાય કરીને શનિદેવ મહારાજને પ્રસન્ન કરશો તો તમને જીવનમાં જે જોઈએ છે તે મળશે.
બજરંગબલી, કલયુગના બંને દેવતાઓ તમારી કુંડળીમાં હાજર થવાના છે અને બંનેના આશીર્વાદથી તમે બગડવાના છો અને બંને દેવતાઓ તમારા પર પ્રસન્ન થવાના છે અને તમારા ઘરે પણ આવશે. તેથી દેવી દેવતાઓ બંનેની આ વાત ચોક્કસપણે ધ્યાનમાં રાખો. જો તમને તમારા જીવનમાં સારી વસ્તુઓ જોઈએ છે તો તમારે આ બે દેવી દેવતાઓના લક્ષણો વિશે જાણવું જોઈએ જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો તેમને ખૂબ ધ્યાનથી સાંભળો. જો તમે તમારા સપનાને પૂરા કરવા ઈચ્છો છો તો ચોક્કસ સાંભળો. આ દિવસે માત્ર તેમની સાથે જ શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. આ કારણથી વ્રત રાખવામાં આવે છે કે શનિદેવનું શરણ લેનાર ભક્તો તેમના જીવનકાળ દરમિયાન તમામ સુખ પ્રાપ્ત કરે છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી શનિદેવને મોક્ષનું વરદાન પણ કહેવામાં આવે છે. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરો છો તો ભગવાન શિવ અને શનિદેવની પૂજા કરવાની સલાહ જ્યોતિષ શાસ્ત્ર આપે છે. જો તમે તેનો ભાગ બનવા માંગો છો તો શનિવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉપાય કરો. રોજના કામમાંથી નિવૃત્ત થયા પછી કાળા તલ ભેળવીને સ્નાન કરો. ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવની કૃપા મેળવવા માટે ગંગાજળમાં કાળા તલ ભેળવીને અર્ઘ્ય ચઢાવો. આ સમયે પીપળના વૃક્ષની 3 વખત પૂજા કરો. શનિદેવને તલ અને સરસવના તેલનો અભિષેક કરો અને પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી શનિદોષની અસર થશે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે અને જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને દંડ આપે છે. શનિવારે તમારી આર્થિક સ્થિતિ અનુસાર કઠોળ, છત્રી, ટોપી વગેરે વસ્તુઓનું દાન કરો. મોક્ષ આપનાર શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે સ્નાન અને ધ્યાન કરો. આ પછી યંત્રની પૂજા કરો. મિત્રો, જો તમે આ બધા ઉપાયો સાચા મનથી કરો છો તો ભગવાન શનિદેવ મહારાજ તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમે તમારા જીવનકાળમાં જે ઈચ્છો છો તે તમને ભગવાન શનિદેવ મહારાજ પાસેથી મળશે. બધું કારણ કે મિત્રો, આ કલયુગ છે. અહીં તમારા કર્મોને જોઈને ફળ મળે છે. તેથી જો તમે ભગવાન શનિદેવ મહારાજને તમારા જીવનમાં હંમેશા ખુશ રાખવા માંગતા હોવ તો જો તમે તમારું પોતાનું કલ્યાણ ઈચ્છતા હોવ તો બધાનું ખૂબ ધ્યાન રાખો. તમારા જીવનમાં કરવા માટે ઉપર આપેલા ઉપાયો. મિત્રો, શનિદેવ મહારાજ એવા ભગવાન છે જે વ્યક્તિના જીવનમાં આવે તો તેના જીવનમાં જે કંઈ થાય છે તે ધનથી પણ બચી જાય છે. અદૃશ્ય થવાનું શરૂ થાય છે. પૈસા એક બાજુથી આવે છે, સમસ્યાઓ પણ બીજી બાજુથી આવે છે. એક બાજુથી ખુશીઓ આવે છે અને બીજી બાજુથી દુઃખનો સમય આવવા લાગે છે. તો મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ પછી તમારા જીવનમાં આવું ક્યારેય ન કરો. કોઈ કામ ન કરો. આટલું કરો જેથી તમારે તમારા જીવનકાળમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડે અને તમારે ક્યારેય તે સમસ્યાનો સામનો સાથે તેમની પાસે જાય છે. મંગળવારે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાવીર બજરંગબલી તમને એવી વસ્તુ આપે છે જે તમારા જીવનમાં કોઈ પણ સંકટ આવે છે ત્યારે, જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે બધાની આસક્તિમાંથી મુક્તિ. સૌથી પહેલા જય શ્રી રામ હનુમાન મહાવીર બજરંગબલી બહાર આવે છે કે હે ભગવાન, આમાં અમને મુશ્કેલીથી બચાવો. તો હવે પછીના 72 કલાકની વચ્ચે તમને આ સંકેતો સમજવું ખૂબ જ બિનજરૂરી છે. તે તમારું જીવન ખૂબ મોટું હશે. એવા સમયે અકસ્માતો પણ થઈ શકે છે જેના માટે તમે કંઈ કરી શકશો નહીં. કારણ કે મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે સંકટ મોચન હનુમાન મહાવીર બજરંગબલી આપણા જીવનમાં સંકટને દૂર કરવા માટે આશીર્વાદ આપતા રહે છે કે આપણા જીવનમાં કોઈ મોટું દુઃખ ન આવે, કોઈ દ્વિધા ન હોવી જોઈએ. તેથી જો તમે ઈચ્છો છો કે હનુમાનજીનો આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે તો તમારે આ ઉપાયને તમારા જીવનમાં લાગુ કરવો જોઈએ. અને જો તમે આ કરો છો, ચાલો આમાંથી એક ઉકેલ લઈએ. તમે તમારા જીવનમાં હંમેશા સમૃદ્ધ રહેશો અને તમે તમારા જીવનમાં જે પણ ઈચ્છો છો હનુમાનજી તમને તે પ્રદાન કરશે. હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. તો ચાલો તમને જણાવીએ કે હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ એક ઉત્તમ ઉપાય છે.
મિત્રો, જો તમે સાથ આપતા હોય અને દરેક કામ બગડતા હોય તો કરો આ સરળ ઉપાય. હિન્દુ ધર્મમાં મંગળવારના દિવસે સંકટ મોચન હનુમાનજીની પૂજા અને ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જ્યોતિષમાં પણ મંગળવારની પૂજા કરવાથી જીવનના દુઃખ, પીડા અને પરેશાનીઓ દૂર થાય છે. આ પાઠ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને કેટલાક ઉપાય કરવાથી તમે હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો. જાણો મંગળવાર સંબંધિત ઉપાયો વિશે. નંબર 1. મંગળવારે સવારે સ્નાન કરીને હનુમાન મંદિરમાં જઈને ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવો, હનુમાનજીને ચોલા ચઢાવો, તેમને માળા ચઢાવો અને લાડુ ચઢાવો. આ પાઠ કરો. હનુમાન ચાલીસા. આ ઉપાય કરવાથી બજરંગ બલી પ્રસન્ન થાય છે અને માર્ગમાં આવતા તમામ અવરોધો ઝડપથી દૂર થાય છે. અને બીજા નંબરની આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી અથવા કેળા ખવડાવો. આ વસ્તુઓ જો કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો તો 11 મંગળવાર સુધી આ ઉપાય કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. ઘણું પછી મંગળવારે બાળકના પલંગની નીચે નીલકંઠનું પીણ લગાવો અને મંગળવારના દિવસે હનુમાનજીની કૃપાથી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે મંગળવારે સાંજે જવના લોટમાં કાળા તલ અને તેલ ભેળવીને રોટલી બનાવો. આ રોટલીને તેલ અને ગોળમાં ભેળવી ખરાબ નજરવાળા વ્યક્તિ કે બાળકને 7 વાર ઘસો અને ભેંસને ખવડાવો જેથી તે ખરાબ નજરથી બચી જાય. અસર તે તરત જ સમાપ્ત થાય છે અને હનુમાનજીનો આશીર્વાદ કાયમ રહે છે. હા, જો તમે તમારા જીવનમાં આમાંથી કોઈ એક ઉપાય કરો છો અને દર મંગળવારે કરો છો તો તમારા જીવનમાં મંગળવારના દિવસે ક્યારેય માછલીનું સેવન ન કરો. હનુમાનજીને પ્રસન્ન ન થાય એવું કંઈ ન કરો. પછી જીવનમાં જે જોઈએ છે બાલાજી તમને બધું જ આપશે. એવું કહેવામાં આવે છે કે જો આપણે સાચા દિલથી કંઈક કરવું હોય તો તમે તેને આ રીતે વ્યક્ત કરવાનું શરૂ કરો. હનુમાનજી છે, જો તમે તેમને તમારા જીવનમાં સાચા હૃદયથી બોલાવો અને તેમની પાસેથી ઉકેલ શોધો તો તમે તમારા જીવનમાં કોઈપણ સમયે સૌથી મોટા સંકટમાંથી મુક્તિ મેળવી શકો છો. ઘણા લોકો જ્યારે તમારી સાથે આવે છે અને તમારી સાથે હોય છે ત્યારે તેઓ તમારી ખુશીની ખૂબ ઈર્ષ્યા કરે છે. જો તમે તમારા પરિવાર સાથે તમારા જીવન વિશે જણાવો છો તો કેટલાક લોકો તમને અનુસરવા લાગે છે, તમારા પર તાંત વરસાવે છે અને જે લોકો તમને અનુસરે છે તેમનો નાશ કરીને હનુમાનજી તમને સુરક્ષિત રાખે છે. એટલા માટે તમારા માટે એ ખૂબ જ જરૂરી છે કે તમે તમારા જીવનમાં હનુમાનજીને પરેશાન ન કરો. કારણ કે મિત્રો, તમે ખૂબ જ એકલા વ્યક્તિ છો. ક્યારેક તમે આવા વળાંકમાંથી પસાર થાવ છો. મિત્રો, તમે એવા સ્થાનોમાંથી પસાર થયા છો જ્યાં તમને લાગે છે કે આવી જગ્યાઓમાંથી તમે એકલા જ ગયા છો. જીવન જેમાં તમે મિત્રો છો, તમને ન તો તમારા મિત્રોનો સાથ મળ્યો છે ન તો તમારા સંબંધીઓનો. તમે એવા સ્થાનોમાંથી પસાર થયા છો જ્યાં તમારા વિશ્વાસ અને વિશ્વાસે તમને સાથ આપ્યો છે, પાછળ ઊભા હતા. આવા અને આવા સ્થળોએથી સુરક્ષિત પાછા આવ્યા. હા, બાલાજીના આશીર્વાદ તમારા પર છે. તેથી આઈસ હોકી માટે તમારો જીવ ન લો અને જો કોઈ મિત્ર તમને કંઈ કહે તો તમારા કાર્યો બગાડશો નહીં, કારણ કે બાલાજીના આશીર્વાદ છે તમારા પર. તે ખૂબ જ મોટી વાત છે અને જો કોઈ વ્યક્તિ હનુમાનજીના આશીર્વાદનો દુરુપયોગ કરે છે તો તેના આશીર્વાદ જીવનમાં આવવામાં વધુ સમય નથી લાગતો. ચાલો આપણે વાત કરીએ હવેથી આગામી 1 મહિના સુધી તમારું જીવન કેવું રહેશે. તો સાંભળો, જો તમે લગ્ન કરવા માંગો છો તો કુંભ રાશિના લોકોના જીવનમાં લગ્નની ઘંટડી ચોક્કસથી વાગશે. આ વર્ષ નોકરિયાત લોકો અને વ્યાપારીઓ માટે રાહુનું સંક્રમણ ખૂબ જ સારું થઈ શકે છે. તમને પૈસા કમાવવાની સારી તક મળી શકે છે. 8મું ઘર, તમને આધ્યાત્મિક વિષયોમાં રસ હશે. દરેક કાર્યમાં, ઓફિસમાં પણ તમારી અલગ અલગ કાર્યશૈલીના કારણે લોકો તમારા પ્રશંસક બની જાય છે.
આ સમયગાળા દરમિયાન તમને તમારી પસંદનો પ્રોજેક્ટ મળી શકે છે અથવા જે લોકો તેમના જીવનમાં સાચા પ્રેમની શોધમાં છે તેઓને આ વર્ષનો પૂરો લાભ મળી શકે છે. તેમનું શિક્ષણ આ વર્ષે તમારા માટે નવા રસ્તાઓ ખુલશે. તમને તમારા સપના પૂરા કરવાની ઘણી નવી તકો પણ મળશે. તમારી કારકિર્દીને નવી દિશા મળશે. શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડશે, ભલે તમને સારું ન મળે. ગુણ: નિરાશ ન થાઓ. તમારી સખત મહેનત તમને વ્યવસાયમાં ચોક્કસ સફળતા અપાવશે. વ્યસ્ત લોકો માટે આ વર્ષ સારું છે જે તમારા માટે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. તમામ રોકાણો અને પ્રયોગો અજમાવીને તમને નાણાકીય લાભ મળશે. તમારી આવકમાં વધારો થશે અને તમે તમારા જીવનમાં વધતા નસીબ સાથે આરામદાયક જીવનનો આનંદ માણી શકશો. તમે તમારા જીવનમાં કામ કરો છો તે ફક્ત તમારા દ્વારા કરો. જો તમે કોઈ મુસીબતમાં પડો છો તો કોઈ તમને સાથ નથી આપતું. તમારે મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું પડશે કે તમે એકલા જ જાણો છો કે આ સમસ્યા આપણા જીવનમાં કેવી રીતે દૂર થશે. મિત્રો, ભગવાન પણ જાણે છે કે તમે એકલા છો, તો તમે લોકોને ખૂબ જ ઝડપથી ટેકો આપો. જો તેઓ તેમના જીવનકાળમાં ખૂબ જ પરેશાન અને નિરાશ હોય તો તમે તેમની સાથે આગળ કે પાછળ ન વિચારો. જ્યારે તમારી વાત આવે છે ત્યારે લોકો તે જ રીતે છોડી દે છે. તમે એકલા અને તમારી સમસ્યાઓને હળવાશથી લો. સમસ્યાઓ સામે લડવા માટે તમે એકલા પડી ગયા છો. એટલે જ તમારા જીવનકાળમાં એવા લોકો સાથે ન રહો જે તમારી સમસ્યાઓમાં તમારો સાથ ન આપે. અને જે લોકોને તકલીફ હોય તો બસ તમને યાદ રાખો મિત્રો કે આ કલયુગ છે. અહીં જેટલું તમે કરી શકો છો